वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 16મી ડિસેમ્બર 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંત્યનું 21મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજ પોતાના ભક્તોને સંતોની સામે અને આપણને સૌને પોતાનો સ્વભાવ બતાવે છે, પોતાને શું ગમે છે અને શું નથી ગમતું એ પણ બતાવે છે. અને એ બધું બતાવીને પણ મહારાજ આપણને એમ સમજાવવા માંગે છે કે તમે જેની માળા, પૂજા, ભજન, ભક્તિ કરો છો, આજ્ઞા પાળો છો, એને તમારે કેવા જાણવા અને એને તમારે રાજી કરવા હોય તો તમારે શું કરવું જોઈએ. જેવી રીતે કોઈ પણ સંત કે હરિભક્તનો હું અભાવ કે અવગુણ લેતો નથી, એવી રીતે તમારે પણ અભાવ અવગુણમાં પડવું નહીં. અભાવ અવગુણમાં પડ્યા એટલે સમજો કે તમે તમારી દિશા બદલી, તમે ધ્યેય ચૂક્યા, નિશાન ચૂક્યા, જેમાં તમારો સમય પણ બરબાદ થાય છે, મન પણ બગડે છે. અને ધ્યેય તો બાજુ પર રહ્યું. મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો અમને દીઠો ગમતો નથી અને એના હાથનું અન્ન જળ લેવું ગમતું નથી. બીજા શબ્દો મહારાજના યાદ કરીએ કે સત્સંગી કહેવાતો હોય તો પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો એ અડધો વિમુખ છે. આ શબ્દો ઉપર આપણે ક્યારેય પણ ફોકસ નથી આપ્યું. માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, પણ હંમેશના માટે જેના માટે આપણને શત્રુતા હોય, અણગમો હોય, ઈર્ષા હોય, એમાં ઘણા બધા સદગુણો હોય એ આપણને ન દેખાય, પણ નાનો સરખો અવગુણ કે દોષ કે ભૂલ આપણી નજરમાં આવે, જોયા કરીએ, ગાયા કરીએ, સાંભળ્યા કરીએ, વિચાર્યા કરીએ અને બીજાને કહેતા ફરીએ. જો આ ક્રિયા આપણાથી થતી હોય અને પછી ગમે તેટલી ભક્તિની સેવા કરો તો પણ ભગવાન અંગીકાર કરતા જ નથી. કહેવું હોય તો કહી શકાય કે મહારાજ એમ કહેવા માંગે છે કે જેની અવગુણ ગ્રાહક દ્રષ્ટિ છે એ ભલે સત્સંગમાં મોટેરો કહેવાતો હોય, સમાજમાં મોટેરો કહેવાતો હોય, રૂડો રૂપાળો હોય, સત્તાવાળો હોય, પૈસાવાળો હોય, પણ એ જોતાની સાથે અમારી આંખો ઢળી જાય છે. એને જોવાનું અમને મન નથી થતું.
ભગવાનના વહાલા થવા માટે, ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં આપણો નંબર લાગે એવી પાત્રતા કેળવવા માટે આ મુદ્દાને અવશ્યપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ફરીથી આપણે મહારાજના શબ્દો વાંચીએ છીએ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરીને રાજી થવું નહીં, એ સાથે તો હારીને જ રાજી થવું. અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચમહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન જળ પણ ભાવે નહીં. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય છે. મહારાજે કોઈને છોડ્યા નથી. એ સંતો હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદો હોય, અંગત સેવકો હોય, હરિભક્તો હોય, સાંખ્યોગી બાઈઓ હોય કે પછી પોતાના કુળમાં જન્મ લીધો હોય એવાના માટે પણ મહારાજે આ શબ્દો વાપર્યા છે કે દેહના સગા સંબંધી હોય તો પણ જો ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય, અવગુણ લેતો હોય તો એની સાથે અમને કુહેત થઈ જાય છે, એની સાથેનો સંબંધ અમારો તૂટી જાય છે. પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય છે. શા માટે? જે આપણે તો આત્મા છીએ તે આપણે દેહ અને દેહના સંબંધી સાથે શા સારું હેત જોઈએ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાતે હેત કર્યું છે, પણ દેહ બુદ્ધિએ કરીને હેત કર્યું નથી. અને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે શત્રુ તે પીડા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. હવે મહારાજ આપણને લાલ બત્તી પણ બતાવે છે અને સાથે સાથે પોતે આ લોકની અંદર સિદ્ધાંત લઈને પધાર્યા છે કે ભક્તિ કરવી તો બ્રહ્મરૂપ થઈને કરવી, 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈને ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો, સેવા કરો, સત્સંગ કરો, આજ્ઞા પાળો, યાત્રા કરો, બધું કરો. અત્યાર સુધી દેહ ભાવે કરતા આવ્યા છીએ, હવે આત્મરૂપે થઈને કરીને બ્રહ્મરૂપ ભાવે કરીને કરો. અને કદાચ પણ એ દેહ બુદ્ધિએ કરીને કર્યું હશે તો શ્રીજી મહારાજ કહ્યું કે કામ, ક્રોધ, લોભાદિક જે મત્સરાદિક જે શત્રુ છે એને પીડા વિના નહીં રહે. અને આત્મારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહીં. આજે નહીં તો કાલે દેહ ભાવે, દંભથી, કપટથી, દેખાડા સારું સારા થવા માટે આ લોકની આશા અપેક્ષા આસક્તિ રાખીને કરતા હોય, એ પછી તપ કરતા હોય કે દાન કરતા હોય કે સેવા કરતા હોય કે ધર્માદો કરતા હોય કે પારાયણ પ્રવચન કરતા હોય કે કથા વાર્તા કરતા હોય કે કોઠારી ભંડારીપણું કરતા હોય, પણ દેહ ભાવે કરતા હશે તો એનું રૂપ સત્સંગમાં ઉઘાડું થયા વિના નહીં રહે. આજે નહીં તો કાલે સત્સંગ સમુદાયને ખબર પડ્યા વિના રહેશે જ નહીં. ભગવાન તો અંતર્યામી છે, બધું જાણે છે, પણ મહારાજે કહ્યું કે દેહાભિમાની છે, એના દોષો, એના અવગુણો, એની ભૂલો ઢંકાયા વિના રહેવાની નથી. એ ઢંકાશે નહીં, ઉઘાડી થવાની. લોકો જાણશે પણ ખરા કે આ ઢોંગી છે, આ કપટી છે, આ દંભ કરે છે, આનામાં આ ગુણ નથી છતાં પણ ગુણ બતાવવાનો પ્રયત્ન કરે છે.
એની વાણી ઉપરથી, વર્તન ઉપરથી, બોલવા ચાલવા ઉઠવા ઉપરથી ખબર પડી જાય. એટલા માટે મહારાજે અહીંયા આગળ આપણને નિર્દેશ કર્યો છે કે તમે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરો, સેવા કરો. આત્મનિષ્ઠાનો મહિમા ગાયો છે. દેહ ભાવનો ત્યાગ કરવાની વાત મહારાજે કરી છે. શ્રીજી મહારાજ આ વચનામૃતમાં અગત્યના મુદ્દાઓ આપણને બતાવે છે. જો એના ઉપર ફોકસ નહીં આપીએ તો ગમે ત્યારે પણ આપણે સત્સંગમાંથી પડવાના અને કામ ક્રોધાદિક દોષો આપણને પીડવાના. પણ દેહ બુદ્ધિએ કરીને હેત કર્યો નથી અને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે શત્રુ તે પીડા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહીં. શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. મહારાજ પોતાની દ્રષ્ટિ જણાવીને આપણને કહેવા માંગે છે કે આ સત્સંગ છે, દિવ્ય છે, બ્રહ્મરૂપ છે, અલૌકિક છે. મહંત સ્વામી મહારાજ વારંવાર પોતાના પ્રવચનની અંદર ઢોલા નગારા વગાડીને આ વાત કરે છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી પણ મહારાજના ઉચ્ચારેલા શબ્દો ટાંકીને વાત કરે છે કે અહીંયા અમારી સામે જે બેઠા છે બધા જ અક્ષરધામના મુક્ત છે. તમે માનો કે ન માનો. હવે શું મહારાજને ખબર નથી? આપણે કદાચ સત્સંગમાં 2 જણનું 5 જણનું નાની મોટી ભૂલ, સ્વભાવ, પ્રકૃતિ જાણતા હોઈએ, પણ સંત અને ભગવંત તો અનંત કોટી બ્રહ્માંડના, અનંત કોટી જીવાત્માના, અનંત કોટી જન્મના, અનંત કોટી કર્મને, પાપને, પુણ્યને, સેવાને, ભક્તિને, દંભને, કપટને, દોષોને, સ્વભાવને એક કાલા વચ્ચેને જાણવા હોવા છતાં પણ મહારાજ એટલા માટે કહે છે કે અક્ષરધામના મુક્ત સંબંધ કોનો થયો છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મ એવા ગુણાતી સંતોનો સંબંધ થયો છે. એટલા માટે દરેકને ભગવાનના ભક્તને અક્ષરધામના મુક્ત ન સમજતા હોઈએ તો મહારાજે કહ્યું કે અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. આવી સમ ખાઈને વાત મહારાજ એટલા માટે કરે છે કે તમારે પણ આ રસ્તા ઉપર ચાલવાનું છે, આ કદમ ઉપર પગ માંડવાનો છે. તમારે પણ બધાને દિવ્ય દેખવાના છે, નિર્દોષ દેખવાના છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.